ભારતીય સંસ્કૃતિના દરેક તહેવારો અને ઋતુ છે એ કોઈને કોઈ ખોરાક સાથે જોડાયેલી છે. તો મિત્રો, અત્યારે વસંત ઋતુની શરૂઆત એટલે કે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત અને તેમાં આવી રહેલો છે આપણો પહેલો તહેવાર હોળી. હોળીની અંદર ધાણી, દાળિયા અને ખજૂરનું શા માટે મહત્ત્વ છે? તો શિયાળાની અંદર આપણે જે કોઈ ખોરાક ખાધો છે, ખાસ કરીને અડદિયાનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. તો શિયાળાનું કામ છે કફનો સંચય કરવાનો, પરંતુ સંચય થયા સિવાયનો જે વધારાનો કફ છે એ આ સિઝનની અંદર બહાર નીકળવાનું કામ કરે છે. તો આ કફને બહાર કાઢવામાં મદદ કરનારા છે જુવારની ધાણી અને દાળિયા. આ સિવાય ખજૂર કામ કરે છે આપણા ગળા માટે. બેસ્ટ ટોનિક તરીકેનું કામ ખજૂરનું છે. ખજૂર પણ કફ કાઢવાનું કામ કરે છે. એટલા માટે જ આપણે આ સિઝનની અંદર અને ખાસ કરીને હોળીના તહેવારમાં ખજૂર, ધાણી અને દાળિયાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી અને આપણા વધેલા કફ જે છે બહાર નીકળી રહ્યો છે તેમને બહાર કાઢવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. તો મારો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય, સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. થેન્ક યુ.